ગરવાની પરિક્રમા કરવાથી તો 68 તીર્થનું ફળ મળે છે. અને ગઢ જૂનો ગિરનાર એને જોતા તો એમ લાગે કે જાણે વાદળથી વાતું કરે છે. હો, ગિરનારની પરિક્રમાનો મહિમા વેદોએ વખાણ્યો અને ઋષિ મુનિઓએ ગાયો. જ્યાં હજારો તપસ્વી સાધુઓ તપ કરે છે, અહોનેશ ઓમકારના જાપ જપે છે. બસ એના દર્શન કરવાથી અંતર આત્માની અંદર ટાઢક થાય, મનને શાંતિ વળે. ભગવાને બહુ અદભુત દુનિયા બનાવી છે, પણ મારા નાથની રચના કેવી છે કે સારા ભારતભરમાં નહીં પણ વિશ્વમાં જેની નામના છે એવો ગરવો ગઢ ગિરનાર. એ ગરવાની ગોદમાં તો 18 ભાર વનસ્પતિ જાણે કુદરતને વીંઝણો ઢોળી રહી છે, વાયુ ઢોળી રહી છે. એને ખળખળ 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 વહેતા ઝરણા. વનરા વનમાં મોરલા બોલતા હોય તો ડુંગરોની માલમાં હાવજ ડંડકું દેતા હોય છાતું હોય ઈ ધરતી હોરઠની જ્યાં નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત અને સંત સુરા નિપજે ઈ અમારી ધરતીની અમીરાત હો. લીલી પરિક્રમા જો થઈ જાય ને ગરવાના ખોળે તો જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. અજર અમર આત્માઓ જે ગોપીચંદ ભર્તૃહરી તેવા મહાસિદ્ધ પુરુષો છે, એ ગરવાના ખોળે પરિક્રમા કરવા આવે તો કોઈ શ્રદ્ધાળુને કોઈ ભાવિક ભક્તોને એવા અજર અમર આત્માના દર્શન થઈ જાય છે. બસ જો એકવાર ગરવાના ખોળે ગિરનારની લીલી પરિક્રમા થઈ જાય ને તો પુણ્યનો પ્રતાપ જાગે. અત્યારે તો દેશે દેશથી અરે ઠેઠ વિદેશથી ગામે ગામથી હૈયે હૈયું દળાતું હોય, મનખાનો કોઈ પાર ન હોય. કારતક સુદ 11 થી પૂનમ સુધી આ પ્રદક્ષિણા ગિરનારની લીલી પરિક્રમા ફરાતી હોય. એ ગામે ગામથી માતાઓ, બહેનો, ભાઈઓ, વૃદ્ધો, અબાલો, આંખે દેખાતું ન હોય, પગે હલાતું ન હોય, શરીર કામ ન કરતું હોય તોય લાકડીને ટેકે 80 90 વર્ષના વૃદ્ધો છે ને લાકડીને ટેકે 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 ગરવાના ખોળે ધીરે ધીરે લીલી પરિક્રમા ફરતા હોય. એટલો જાત્રાળુનો મનકો હોય, કોઈ કોઈને ઓળખતું ન હોય, કોનું ગામ ક્યું, કોણ ક્યાંથી આવ્યું, છતાં એવી ભાવના જાગી જાય, એવો પ્રેમ જાગી જાય, એકા બીજાને એનો સહારો મળી જાય. લાવો બાપા, લાવો તમારો સામાન હું ઉપાડી લઉં. આંધળાનો હાથ પકડી લે જાણે પોતાનો પિતાજી છે, પોતાનો બાપ છે એમ ધારી અને ગરવાના ખોળે કોઈ અભિમાન આણ્યા વિના આ મનુષ્ય જન્મને સાર્થક કરવા ખાતર માણસ જાણે કુદરતને કાંઈક ભલામણ કરતો હોય કે હે ઈશ્વર, આ તારી બનાવેલી રચના છે ને, અમારા ગુના માફ કરજે. આમ ગરવાના ખોળે હે લીલી પરિક્રમા કરવા માટે દેશ દેશાવરથી હૈયે હૈયું દળાય એમ માણસો હાલ્યા આવે છે. આ સોરાટ ધરાનો સંચર્યો સડ્યો નહીં ગઢ ગિરનાર, પણ નાયો ને દામો રેવતી એનો એળે ગયો અવતાર હો. જ્યાં દામા કુંડમાં મનુષ્યોના હાથ ગળે છે. કવિ કે સોરઠ ધરા જે ગયો નથી, ગઢ ગિરનાર જે સડ્યો નથી, એનો અવતાર એળે ગયો છે. જાજો જાજો કોકદી ગરવાના ખોળે જોજો લીલી પરિક્રમા કરવા ભાવિક ભક્તોના હૈયા ઉમટ્યા હોય. આ લીલી પરિક્રમા કરવી અઘરી બહુ, કારણ ભયંકર ઘોર જંગલ, જ્યાં હિંસક પશુ પક્ષીઓ
જીવ જંતુઓ ઝેરી, લાખોનો મનખો આવે છે છતાં કોઈને કાંઈ ઈજા થતી નથી, કોઈને કાંઈ નુકસાન થતું નથી. ગુરુદત્ત ભગવાનના આશીર્વાદ છે. આટલી માનવ મેદની હોય પણ એવું નથી સાંભળ્યું કોઈને સાપ હેરું વીછી કરડ્યો હોય કે કોઈને સિંહ દીપડાએ ફાડી ખાધા હોય. ના ના, જેને જેનો આશરો એને એની લાદ. હે ગરવાના ધણી, અમારે તમારો આશરો, તમે અમારી લાદ રાખજો. પણ भाग बिन मिले नहीं भली वस्तुओं का भोग, जब हुनरा पकने लगी तब सांच में भया रोग. भाग बिन मिले नहीं भली वस्तुओं का भोग. जो भागમાં હોય ને તો ગરવાની લીલી પરિક્રમા થાય બાપા. આ ગરવાની લીલી પરિક્રમાએ 5 પાંડવને સતી દ્રૌપદી આવ્યા. એવા સિદ્ધ પુરુષો કે માથે જટા હોય ને પણ રાફડા થઈ ગયા હોય, પાપણું હુપડા હુપડા જેવી ખોળામાં પડી હોય. દિગંબર સાધુઓ અંગે ભભૂત લગાડી એ ચિલમ સાફી હાલતી હોય. અલાખ નિરંજન, અલાખ નિરંજન, જય ગરુદેવ દત્ત ગિરનારી. અહોનિશ જ્યાં જાપ જપાતા હોય. બસ આ શ્રદ્ધાળુ માણસો ગરવાના ખોળે લીલી પરિક્રમા ફરવા આવે પણ પોતાની આંખું બીજું કાંઈક ખોળે. શું ખોળે? કે ક્યાંય કોઈ એવા સિદ્ધ પુરુષોના દર્શન થઈ જાય, એવા મહાપુરુષોના દર્શન થઈ જાય. કારણ કે જ્યાં હરિહરની હાકલું પડતી હોય, આઠેય પોર આનંદ, જ્યાં ભજનો ગવાતા હોય, સંતોની સરવાણી વહેતી થતી હોય રામ સાગરના રણકારે, જેમ કોઈ જનેતા હાથ ખોટના દીકરાને ખોળામાં રાખીને માથે હાથ ફેરવતી હોય ને, એમ આ સંતો રામસાગરનું તુંબડું ખોળામાં રાખી અને તુંબુરાના તાર માથે આંગળાના ટેરવા રાખી, જે રે ગુરુ મારા પધારો સતની વેલડીએ હો. ગુરુ દત્ત ભગવાનની કૃપા થાય તો ગરવાના ખોળે લીલી પરિક્રમા થાય. હે પગપાળા હાલો ભક્તો પરિક્રમા કરવા, પગપાળા હાલો ભક્તો પરિક્રમા કરવા.
એવા સમરથ સંતો સાક્ષાત, એવા સમરથ સંતો સાક્ષાત. હે સંઘ હાલ્યો ગિરનારની પરિક્રમા કરવા. હે સંઘ હાલ્યો ગિરનારની પરિક્રમા કરવા. હે પગપાળા હાલો ભક્તો પરિક્રમા કરવા. પગપાળા હાલો ભક્તો પરિક્રમા કરવા. હે ગરવા ગિરનારની જાત્રા રે કરવા. ગરવા ગિરનારની જાત્રા રે કરવા. વડલે બેઠી મહાકાળી માડી, બોરદેવી માં અંબાની હાડી. વડલે બેઠી મહાકાળી માડી, બોરદેવી માં અંબા નિહાળી. હાજરા હજુર બેઠી માં હયાત, હાજરા હજુર બેઠી માં હયાત. સંઘ હાલ્યો ગિરનારની પરિક્રમા કરવા. સંઘ જુગથી જાહેર નવનાથ, ઓ જૂના જુગથી જાહેર નવનાથ. હે સંઘ હાલ્યો ગિરનારની પરિક્રમા કરવા. એ સંઘ હાલ્યો
કરવા હે સૌના મુખે છે એક જ વાત, સૌના મુખે છે એક જ વાત. સંઘ હાલો ગિરનારની પરિક્રમા કરવા. સંગ હાલ્યો ગિરનારની પરિક્રમા કરવા. સંઘ હાલો ગિરનારની પરિક્રમા કરવા. સંગ હાલ્યો ગિરનારની પરિક્રમા કરવા. ગરવા ગિરનારનો મહિમા તો અદ્ભુત છે. જ્યાં ગિરનારી સંત વેલા બાવા થયા, હજી છે વેલાવડવા. ગુરુ વાઘનાથના શિષ્ય જેને 12 વર્ષ સુધી ગરવાની પ્રદક્ષિણા કરી અને ગુરુ ભક્તિ પણ કરી. 12 વર્ષ પ્રદક્ષિણા કરી, એક લીલી પરિક્રમા નહીં. જેને એક દાતણની તીર રોપી ત્યાં તો વિશાળ વડલો થઈ ગયો. આજે વેલાવડ ગિરનારમાં મોજૂદ છે. આ ગરવા ગિરનારની ગોદમાં તો કયેક ઉજળા ઇતિહાસો પડ્યા છે, પણ મારે તો લીલી પરિક્રમાનો મહિમા ગાવો છે. 68 તીર્થ કરવા છતાં પૂર્ણ યાત્રા ન થાય, પણ જો ગરવાની પરિક્રમા કરે તો બાપા પાપી પાવન થાય. હો ઘોર પાપ જીવનમાં કર્યા હોય ને પણ ગિરનારની પરિક્રમા કરી લે, ગરવાના ખોળે શીશ ઝુકાવી લે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. આ ગિરનારની લીલી પરિક્રમા આપને કહ્યું મુજબ કારતક સુદ 11 થી શરૂઆત થાય ને લગભગ 30 કિલોમીટરની આ પરિક્રમા છે ગરવા ગિરનારની. પણ એક જાત્રા છે બાપા. હે મનખ્યો ગાતો વાતો આનંદ વિનોદ હર્ષ ઉલ્લાસ, જાણે પોતાને બધું મળી ગયું છે. જે જેની કાંઈ ઉપાધિ છે, ચિંતા છે, એ કોઈ ઘરે મૂકીને આવ્યા છે. એવો નિર્દોષ આનંદ ગરવાના ખોળે હજારો લાખો માનવીઓ માણી રહ્યા છે. ઈશ્વરના ગુણાનો વાત કરી રહ્યા છે. કોઈ ખંભે બિસ્તરા, થેલા, પોટલા, સામાન, કોઈ દાની માણસો, કોઈ ધર્મી માણસો, કોઈ દયાળુ માણસો, જે ભગવાને કાંઈક દીધું છે એવા શ્રીમંત માણસો ગરીબોની સેવામાં લાગી ગયા છે. આમ ગરવાના ખોળે હજારો ભાવિક ભક્તો પરિક્રમા કરે અને પેલી એમ કહેવાય છે કે પેલો પડાવ ઝીણા બાવાની મઢીએ નાખે છે. ઝીણા બાવાની મઢીએ પડાવ નખાય. ઝીણા બાવાની મઢી તો અદ્ભુત છે. ઝીણા બાવા સિદ્ધ પુરુષ હતા. ઝીણા બાવાની મઢીએ પડાવ નખાય એટલે માણસનું જે હૈયું દળાતું હોય, પોતાના ઉતારા, પોતાના સામાન, પોતાના ઇસ્કોતરા, પોતાની રાવટીઓ બાંધી દીધી હોય, બેનું દીકરીઓ, પછી વૃદ્ધ ડોશીમાં હોય તો એ સેવામાં લાગી ગયા હોય. એક હારની માલપા અસંખ્ય સુલાઓ જગતા હોય, માથે તાવડીયું મૂકી હોય, રોટલા ઘડાતા હોય, કોઈ કોઈને ઓળખતું ન હોય, છતાંય એવો ભાવ, એવો પ્રેમ કે જાણે અમે કોઈ નજીકના હગાવાલા છીએ. એવા હેત પ્રેમથી ગરવાના ખોળે પરિક્રમાનો નિર્દોષ આનંદ માણી રહ્યા હોય. અને ઝીણા બાવાની મઢી તો અદ્ભુત છે. હે ગાંડી ગીરમાં, વંદરાવનમાં, ગરવાની ગોદમાં ખળ 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 નદીઓના વહેતા ઝરણા જાણે માં સરસ્વતી સિતાર વગાડી રહ્યા છે એવા ઝરણા વહી રહ્યા છે. તો લીલી વંદરાયુમાં મોરલા કહેકાટ કરે છે. જ્યાં પશુ પક્ષીઓના મધુર કલરવ ગુંજી રહ્યા છે. 18 ભાર વનસ્પતિ જાણે ગુરુદત્ત મહારાજને વીંઝણો ઢોળી રહી છે. આવું અખોટ સૌંદર્ય કુદરતે જાણે સૂટા હાથે લાણી કરી છે. આ હજારો લાખો માણસો પરિક્રમા કરવા આવે ને, એને મેં કીધું એને કોઈને જીવ જંતુ, કોઈને હિંસક પ્રાણીઓ
કઈ ઈજા કરતા નથી. એનું કારણ કે ગુરુદત્ત મહારાજનો આશીર્વાદ છે. એ પ્રતાપ બધો આ ઝીણા બાવાનો છે. આ જેની મઢી જ્યાં પડાવ પેલો એ ઝીણા બાવા સિદ્ધ પુરુષ, એનો પરચો અદ્ભુત છે. પરચો નહીં, સંતો પ્રમાણ આપે. એકવાર સંતોની જમાતની મલપા એવો વાત છો કે ઝીણા બાબા બહુ જાડા. તો બધા ઝીણા કેમ કે પ્રમાણ આપો સંત ભગવાન. શું પ્રમાણ આપે? ઝીણા બાબાએ હસતા હસતા એવું પ્રમાણ આપ્યું કે પોતે શિલમની હોહરવા નીકળી ગયા. હો, શિલમમાંથી બહાર નીકળીને દેખાડી દીધું કે આ હું ઝીણો. ગુરુદત્ત મહારાજ પ્રસન્ન થઈને એને વરદાન આપી દીધું, માગો ઝીણા બાબા. કાંઈ ન માગ્યું. હે ભગવાન, આપો તો એટલું આપો કે આ ગરવાના ખોળે હજારો લાખો મનુષ્યો અહીંયા લીલી પરિક્રમા કરવા આવે. ગરવાની કોઈ યાત્રા કરવા આવે ને એને કોઈને કાંઈ ઈજા ન થાય, એને કોઈને કાંઈ ગુનો વા ન હોય. પર કાજે પર દુખે જેણે માગ્યું. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતો તો ધૂપ સળી જેવા છે. આપ બળે પર ઓલવે પછી લેતા લડથડિયા એવા ઘડનારે ઘડિયા. હો, અમે સરખારે એ અમે સરખારે ભેરુડા મળે જુનાણે જઈએ. અમે સરખી રે સાહેલી મળી જુનાણે જઈએ. હે ગઢ જુનાણે જઈએ, લીલી પરિક્રમા કરીએ. હે ગઢ જુનાણે જઈએ, લીલી પરિક્રમા કરીએ. હે અમે સરખારે ભેરુડા મળે જુનાણે જઈએ. અમે સરખી રે સાહેલી મળી જુનાણે જઈએ. મારી સોરઠ ધરા સંતોની ગઢ જુનાણે જઈએ. જ્યાં હવજડા હે ઝડપીએ ગઢ જુનાણે જઈએ. હે ગઢ જુનાણે જઈએ, લીલી પરિક્રમા કરીએ. ગઢ જુનાણે જઈએ, લીલી પરિક્રમા કરીએ. એ અમે સરખારે ભેરુડા મળી જુનાણે જઈએ. અમે સરખી રે સાહેલી મળી જુનાણે જઈએ. જ્યાં ગામો કુંડન રેવતી રે ગઢ જુનાણે જઈએ. જ્યાં નરસિંહ મહેતા ના તારે ગઢ જુનાણે જઈએ. હે ગઢ જુનાણે જઈએ, લીલી પરિક્રમા કરીએ. ગઢ જુનાણે જઈએ, લીલી પરિક્રમા કરીએ. એ અમે સરખારે ભેરુડા મળી જુનાણે જઈએ. અમે સરખી રે સાહેલી મળી જુનાણે જઈએ.
ગઢ જુનાણે જઈએ. જ્યાં નદીએ હેંજણ નીર ભર્યા ગઢ જુનાણે જઈએ. હે ગઢ જુનાણે જઈએ લીલી પરિક્રમા કરીએ. ગઢ જુનાણે જઈએ લીલી પરિક્રમા કરીએ. હે અમે સરખારે ભેરુડા મળી જુનાણે જઈએ. અમે સરખી રે સાહેલી મળી જુનાણે જઈએ. હે ઊંચા શિખર ગુરુ દત્ત બિરાજે જુનાણે જઈએ. જ્યાં શિવરાત્રીનો મેળો ભરાય જુનાણે જઈએ. હે ગઢ જુનાણે જઈએ લીલી પરિક્રમા કરીએ. ગઢ જુનાણે જઈએ લીલી પરિક્રમા કરીએ. હે અમે સરખારે ભેરુડા મળી જુનાણે જઈએ. અમે સરખી રે સાહેલી મળી જુનાણે જઈએ. હે ગઢ જુનાણે જઈએ લીલી પરિક્રમા કરીએ. હે ગઢ જુનાણે જઈએ લીલી પરિક્રમા કરીએ. હે અમે સરખારે ભેરુડા મળી જુનાણે જઈએ. અમે સરખી રે સાહેલી મળી જુનાણે જઈએ. હે અમે સરખારે ભેરુડા મળી જુનાણે જઈએ. એમ હજારો મનખો ભાવિક ભક્તો દેશ પ્રદેશના માનવીઓ જાણે પોતાનો ઉદ્ધાર કરવા ગરવાના ખોળે લીલી પરિક્રમાનો આનંદ માણી રહ્યા છે. એ હરિહરની આંકલું જ્યાં પડે છે, એક ભાણે ભેગા બેહીને હવ જ્યાં ભોજન કરે છે, જ્યાં વર્ણનો કોઈ ભેદભાવ નથી, 18 વર્ણ એક પંક્તિ હોય, અને જ્યાં હરિહરની આંકલું થતી હોય, આવો બાપા ભોજન કરતા જાઓ, આવો બાપા ચા પાણી પીતા જાઓ, આવો બાપા ઉતારા કરતા જાઓ, થાક ઉતારતા જાઓ. આહા, બસ આ મનુષ્ય જન્મ મળ્યો છે ને, તો એને એનું પ્રમાણ કાંઈક જાણજો અને એને એળે જવા દેતા નહીં. બાપા આવી પરિક્રમા થાય, આવા દેવોના દર્શન થઈ જાય ને તો 184 ના કવિ કે ફેરા મટી જાય. હો, આ ઝીણા બાવાની મઢીએ પેલો પડાવ અને સત્સંગ આનંદ વિનોદ કરતા ભગવા ભજનિયા ગાતા, પછી તો હવ ભાવિક ભક્તો ત્યાંથી પ્રયાણ કરે ધીરે 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 ધીરે. એ જંગલના રસ્તા, કાંટાળા કેળા, હાકડી કેળી, ક્યાંક રસ્તા વિકટ આવે તો કોઈ વૃદ્ધો હોય, કોઈ આંધળા હોય. હો, મેં તો હગી આંખે જોયું છે, 80 વર્ષના બે આંખે ધબો ધીબો હોય ને, પણ હૈયામાં દર્શન નહીં, ભાવના હોય. હો, હું ભલે જોઈ શકું નહીં, પણ મારા પગ તો આ ધરતી માથે પડે છે ને. આવું સમજી અને ગરવાના ખોળે જાણે પોતે પવિત્ર થવા આવ્યા છે એમ ધીરે ધીરે ડગલા દેતા દેતા ગરવાની પરિક્રમા ફરે. હું તો કહું, માવતરને 68 તીર્થ કરવા ન લઈ જઈ શકી તો કાંઈ નહીં, પણ એકવાર પરિક્રમા તો એને કરાવજો ગરવાના ખોળે. તમારા જીવનના બધા પાપ મટી જાય, અને મા બાપ તો ભગવાન છે. જોઈ ગરવાના ખોળે પરિક્રમા કરતા કરતા હજારો લાખોનો મનકો ગરવાની પરિક્રમાની પાછી ત્યાંથી શરૂઆત કરે. એ ઝીણા બાવાની મઢીએથી આગળ હાલે એટલે
શ્રવણની કાવડ આવે એના દર્શન થાય હો. આહાહા. શ્રવણે મા બાપને 68 તીર્થ કરે. શ્રવણનું નામ આવે એટલે મા બાપ યાદ આવે. કેવી મા બાપની સેવા કરી. ઘરડા લૂલા આંધળા ગરીબ માને બાપ, શ્રવણ એનો દીકરો સેવા કરે અમાપો. એ શ્રવણની કાવડીના દર્શન થઈ જાય. અત્યારે તો આવા કળયુગમાં એક બાપ 5 દીકરાને હાંસવી શકે, પણ 5 દીકરા થઈને એક બાપને હાંસવી શકતા નથી. વૃદ્ધા આશ્રમ ખુલી ગયા છે. દીકરા પોતાના સુખને ખાતર મા બાપને વૃદ્ધા આશ્રમમાં મૂકવા જાય એના કરતા જો આવા ગરવાને ખોળે લાવીને એની પરિક્રમા કરે ને તો એના જીવનમાં કોઈ દી દુઃખ ન આવે. મા બાપના તો આહોડા લૂસી ડખાય, એના શરણોમાં પડાય. મા બાપ તો હાચા દેવ છે. એ શ્રવણની કાવડીના દર્શન કરી અને માનવી હૈયામાં ટાઢેક અનુભવે. ત્યાંથી હાલો થોડુંક તો મામડિયાની ખોડિયારનું મંદિર આવે. 9 લાખ લોબડિયાળી જગદંબા હો. આવો જોગળ પોગળ બીજબાઈ હોલબાઈ સાસાઈ હાથે બહેનોએ મામડિયાના વાંજિયા મેળા ભાંગ્યા. ઈ ગરવાની ગોદમાં ખોડિયાર બેઠી હો મામડિયાની. શ્રદ્ધાળુ ભક્તો આઈના શરણે પડી અને આશીર્વાદ માગે. હે માં, તારી દયાથી આ લીલી પરિક્રમા થઈ. હે માં, ગરવાના ખોળે સંતોના દર્શન થયા, સંતોનો સમાગમ સત્સંગ થયો. એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સંત કી તો કટે કોટી અપરાધો. એક ઘડી આધી ઘડી, અરે આધી ઘડી ની આધીમાંથી પા પુણ્યાત. આમ ગરવાના ખોળે સંતોનો સત્સંગ થાય, જીવતર જીવવાની ખબર પડે. આ માના દર્શન કરી ત્યાંથી ધીરે ધીરે આગળ વધો એટલે નળ દમયંતીના પગલા આવે. બાપા, નળ સરીખો નહીં રાજીઓ, છતાં એને ભોગવવું પડ્યું હતું. દમયંતી રાણીને તો અભય વરદાન હતું. એના હાથમાં મરેલી વસ્તુ કોઈ પણ આવે તો હજીવન થઈ જતી. આવી મહાન સતી હતી. એ નળ દમયંતી જેવાએ આવી અને જ્યાં પાવન પગલા માંડ્યા, ગરવાની પરિક્રમા કરી, એના દર્શન કરીને હવ પોતાની જાતને ધન્યતા અનુભવે. આમ ગરવા ગિરનારને ખોળે ભાવિક ભક્તો આનંદ વિનોદની સાથે અલખ નિરંજન જય ગુરુદત્ત, જય ગુરુદેવ દત્ત એના નાદ ગુંજતા હોય. પરિક્રમા ધીરે 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 આગળ વધે. ત્યાંથી માળવેલા આવે છે અને બીજો પડાવ માળવેલામાં થાય છે. બીજો પડાવ માળવેલામાં થાય એટલે વળી ભક્તો, સંતો, ઋષિ મુનિઓ જે કોઈ જાત્રાળુઓ આવ્યા છે, હવની રાવટીઓ હવના પડાવ હવના મંગાળા માંડી દે. હે રસોઈ થતી હોય, ભોજન થઈ રહ્યું હોય અને બહેનો દીકરીઓ માતાઓ સેવામાં લાગી ગયા હોય, હરિહરની પંગત પડી ગઈ હોય, જાણે એક જ કુટુંબના એક જ ઘરના આ લાખો માણસો જાણે એક કુટુંબના છે એમ હળી મળી અને નિર્દોષ આનંદ માણી રહ્યા હોય. કોઈ લાકડા કાપીને લાવતો હોય, બળતણ કાપીને લાવતો હોય, કોઈ પાણા ના ઢેગલાના મળાંગા કરતો હોય, કોઈ પાણીના તપેલા ઉના કરીને કોઈ ચાના તપેલા ચૂલા પર ચડાવી દીધા હોય. આવો બાપા ચા પાણી પીતા જાઓ, આવો બાપા ભોજન કરતા જાઓ. આમ માળવેલાની માલપા ભાવિક ભક્તો ગરવાના ખોળે પરિક્રમાનો આનંદ માણી અને ભજન કરી રહ્યા છે. પછી તો ધીરે ધીરે આ બીજો પડાવ છે, જ્યાંથી
યાત્રાળુઓની ત્યાંથી નીકળવાની તૈયારીઓ થાય છે. ગરવાના ખોળે શ્રદ્ધાથી, મન કર્મ વચનથી, પવિત્ર ભાવનાથી જાણે પોતાને કાંઈક મળી ગયું છે એવા હરખની સાથે જાણે ઈશ્વરના દર્શન થઈ ગયા છે એમ હજારોનો મનખો ધીરે 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 ત્રીજા પડાવે આવે છે અને ત્રીજો પડાવ એ તો બોરદેવીમાં. બોરદેવીમાં તો સાક્ષાત દેવી છે, જગદંબા છે. જ્યાં સતના દીવા જળ હળે છે, ધૂપ ગુગળના જ્યાં ધમધમે છે, ઘોર જંગલની અંદર જગદંબા બેઠી છે. હો જ્યાં માના દરબારમાં અઢાર ભાર વનસ્પતિ શણગાર સજી અને માતાજીની શોભા વધારી રહી છે. હે ગાડી ગીરની માલપા હાવજી ડણકું દે છે. પક્ષોના કલરવ ને ગુંજરાવ થઈ રહ્યા છે. એ બોર દેવીમાં એના દર્શન કરતા ભાવિક ભક્તો પોતાના મનકા જમણને સફળ માને છે. લીલી પરિક્રમાનો થાક તો ખૂબ લાગ્યો હોય, કારણ કે વિકટ રસ્તો, જંગલ, ઝાડી, નદી, નાળા, પાણા, ટેકરા, ઝાખરા, એમાં હાલતા એને ખૂંદતા એ વિકટ રસ્તો ઘણો પસાર કરીને નીકળવાનો હોય. એમાં ઘણા પગને તો છોલા પડી ગયા હોય, પણ ભૂખ, થાક, તરસ કઈ ગણકાર્યા વિના બસ જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી બોલે જાતા હોય, હાલે જાતા હોય. પણ બોર દેવીમાં આવે ને એટલે હૈયાને ટાઢક થઈ જાય, શાંતિ અનુભવે, જાણે માતાજીએ રક્ષા કરી હોય. દર્શન કરતા માનો હાથ જાણે માથે પડી ગયો હોય એમ પરિક્રમાનો થાક બધો ત્યાં ઉતરી જાય, હળવા ફૂલ થઈ જાય, જગદંબાના આશીર્વાદ મળી જાય એવી બોર દેવી માની જગ્યા ઘોર જંગલમાં છે. અને બોર દેવીમાં તો નાગા બાવાનો અખાડો છે. બહુ મજાની એક ગૌશાળા છે. એ ગૌશાળાની ગાયું એ ઘોર જંગલની માલપા ચરે છે, પણ હજી સુધી કોઈ હાવજે દીપડાએ કોઈ હિંસક પશુએ એને ઈજા કરી નથી. જ્યાં ગૌત્રીની સેવા થાય છે, જેના દૂધ એને દહીં મેળવવું હોય ને તો એને મેળવણ નાખવાની જરૂર નથી પડતી. આથી બીજો તમને કયો વિશ્વાસ દેવો ગરવાનો? જો તો ખરા, જેના દૂધ મેળવવા માટે મેળવણની જરૂર નથી પડતી, આપ મેળે દહીં થઈ જાય છે. એ ચમત્કાર કયો કે ગિરનારીની કૃપા કયો? એ પછીનો પડાવ આ બોરદેવીમાં પડાવ નાખ્યા પછી જાણે માનવીઓનો થાક ઉતરી ગયો છે, માએ રક્ષા કરી છે. એ હળવા ફૂલ થઈ જાય પછી તો બોર દેવીથી હવ પ્રયાણ કરે. ધીરે 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 પરિક્રમા વાસીઓ જય ગિરનારી, જય ગુરુદાત, જય ગિરનારી, જય ગુરુદાત, જય ગિરનારી, જય ગુરુદાત. કારણ કે હવે તો પરિક્રમા બોર દેવી પછી પરિક્રમા પૂર્ણતાને આરે થાય છે. ધીરે 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 બોર દેવીમાંથી હવ હાલતા 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 ભવનાથની તળેટીમાં આવે છે. ભવનાથ દાદાના સાનિધ્યમાં આવે. જ્યાંથી પરિક્રમા શરૂ થાય, સીડી પાસેથી ન્યાજ પાછી પરિક્રમા પૂરી થાય, હવે ભવનાથ દાદાના સાનિધ્યમાં આવે, જ્યાં ભગવાન ભોળિયો નાથ દેવાથી દેવ બેઠા છે, મહાદેવ, જેની ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા. એક બીલી પત્રમ, એક પુષ્પમ, एक लोटा जल की धार, दयालु रिज के देत है चंद्र मौले फल चार हो. जाने ઝેરને કંઠમાં રાખ્યો અને નીલકંઠ કહેવાના પોતે
મહાણમાં બેઠા ને ભક્તોને રહેવા બંગલા દીધા, પોતે સરપો પહેર્યા, ભક્તોને હીરા મોતીને માણેકના દાગીના દીધા, પોતે વાઘના ચામડા પહેર્યા, ભક્તોને કેસરિયા વાઘા દીધા. અરે રાવણને હોનાની લંકા દઈ દીધી. આવો ભોળોનાથ ભવનાથ મહાદેવ, એના દર્શન કરો તો પણના પાપ મટી જાય. લીલી પરિક્રમા વાસીઓ, જાત્રાળુઓ ભવનાથ દાદાના દર્શન કરે. આવો ગરવો ગઢ ગિરનાર. એ હાલો
દર્શન કરતા પાવન થાતા આગળ આવી ગુણલા ગાતા દર્શન કરતા પાવન થાતા હાલો ભક્તો લીલી પરિક્રમા કરવાને જઈએ જય ગિરનારી જય ગિરનારી જય જય ગિરનારી હે જય ગિરનારી જય ગિરનારી જય જય ગિરનારી હાલો માનવીઓ ગઢજો નાડે જુગ જૂના ગરવા ગિરનાર હાલો ભક્તો લીલી પરિક્રમા કરવાને જઈએ જય ગિરનારી જય ગિરનારી જય જય ગિરનારી હે 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 જય ગિરનારી જય ગિરનારી જય જય ગિરનારી સોરઠ ધરા સંતની અને જગ જૂનો ગિરનાર હવજડા હેંદળો પીવે એના નમણા નરને નાર હો ભવનાથ દાદાના દર્શન કરે પછી તો ગિરનારના દર્શન થાય ગુરુદત્ત મહારાજ જ્યાં ઊંચા શિખર ગુરુદત્ત મહારાજના બેહણા છે ગોખે માં અંબાજી આદ્ય શક્તિ બિરાજે છે જ્યાં ગોપીચંદ ભર્તૃહરિની ગુફા છે જ્યાં રાણક દેવી સતીનો પાણો છે જ્યાં ગોરખ ધૂણો છે જ્યાં ગૌમુખી ગંગા વહે છે ઈ ગરવા ગિરનારની યાત્રા કરવા ઈ ગિરનારના પગથિયા યાત્રાળુ ચડતા હોય જૈનોના દેરા નેમિનાથનું મંદિર વસ્તુપાળ તેજપાળ પારસનાથના મંદિરો જ્યાં ગૌમુખી ગંગા પાસેથી જોઈ તો ઊંચે ડુંગર માના બહેણા અંબાજીનું મંદિર છે ને કેટલાય વર્ણના લોકો તો લગ્ન પછી શેડા શેડી છોડવા માટે અહીંયા માં અંબાના મંદિરે આવે છે બસ જગદંબા અંબાજીના મંદિરેથી એ પૂર્વ દિશામાં ધીરે 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 હાલો તો જ્યાં ગોરખનાથનો અખંડ ધૂણો ધખ્યા છે એ ધીરે ધીરે ઠેઠ કમંડળ કુંડે આવે જ્યાં ગુરુદત્ત મહારાજનો અખંડ ધૂણો એના દર્શન કરી છેલ્લી ટૂંકે ગુરુદત્ત મહારાજ જ્યાં બિરાજે છે એના દર્શન કરી અને ગરવા ગઢ ગિરનારની યાત્રા પૂરી કરે જ્યાં શિવરાત્રીનો મેળો ભરાય સાધુ સંતોનું સરઘસ નીકળાય મરઘી કુંડમાં સ્નાન કરવા માટે નાકા બાવાઓ તલવારો લાકડીઓ વડે દાવ ખેલતા હોય રમતું રમતા હોય હાથીની અંબાડી માથે સંતોના બહેણા હોય હામૈયા થતા હોય ઢોલ નરાગા ત્રાસા વાગી રહ્યા હોય શરણાઈના સુર ફૂંકાઈ રહ્યા હોય હજારોનો મનખો દર્શન કરવા માટે તલ પાપડ થઈ રહ્યા હોય અને મૃગી કુંડમાં સંતો સ્નાન કરતા હોય અને એમાંય એમ કહેવાય છે કે ઘણા સંતો તો મરઘી કુંડમાં પડે છે સ્નાન કરવા પછી બહાર નીકળતા નથી એના દર્શન થતા નથી આવા સિદ્ધ પુરુષો મહાપુરુષો હજી ગરવા ગઢ ગિરનારની ગુફાઓમાં હજી છે હો જય ગિરનારી જય ગુરુદેવ દત્ત